મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચવાના મુદ્દે સ્પષ્ટતા અને જનપ્રતિભાવ. મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કડી, ઊંઝા, મહેસાણા તથા વિજાપુરના ડાબલા વિસ્તારના કોંગ્રેસના કેટલાક ઉમેદવારો દ્વારા છેલ્લી ઘડીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના બનાવને રાજકીય ચર્ચાને વેગ આપ્યો છે. આ મુદ્દે જનતામાં વિવિધ પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવામાં નિર્ણય પાછળનું કારણ શું છે? શું આ કોઈ રાજકીય વ્યૂહરચનાનો ભાગ છે કે પછી આંતરિક અસંતોષ અથવા ગોઠવણના પરિણામ છે? આ પ્રશ્નો હાલ જનમાસમાં ચર્ચાનો વિષય બન્યા છે. સ્થાનિક નાગરિકોમાં અંગે નારાજગી અને આશ્ચર્ય બંને જોવા મળી રહ્યા છે. કેટલાક મતદાતાઓનું માનવું છે કે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા બાદ પીછેહટ કરવી એ જનવિશ્વાસને ઠેસ પહોંચાડે છે. લોકો પરિવર્તનની અપેક્ષા રાખતા હતા, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિએ રાજકીય વિશ્વસનીયતા પર ચિહ્ન ઊભું કર્યું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવી સ્થિતિ સર્જાય તો તેની અસર આવનારી 2027ની વિધાનસભા ચૂંટણી પર પડી શકે છે. પક્ષના કાર્યકરો અને નેતાઓ માટે આ એક પડકારરૂપ સ્થિતિ બની શકે છે, જેમાં જનતા સામે વિશ્વાસ જાળવવો જરૂરી બનશે. આ સમગ્ર મામલે હજુ સુધી કોંગ્રેસ તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી, જેને કારણે અફવાઓ અને ચર્ચાઓ વધુ તેજ બની રહી છે. જનતા હવે સ્પષ્ટ જવાબોની રાહ જોઈ રહી છે. અંતમાં લોકશાહીમાં ચૂંટણી માત્ર પ્રક્રિયા નથી, પરંતુ જનતાના વિશ્વાસનું પ્રતિબિંબ છે. આવી પરિસ્થિતિમાં પારદર્શિતા અને જવાબદારી બંને જરૂરી બની જાય છે. કે મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ ઉમેદવારો દ્વારા જે ફોર્મ પરત ખેંચવામાં આવે છે એ બાબતે શું કહેશો? કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફોર્મ પાછા ખેંચવામાં આવેલા નથી. તમે અગાઉ પણ ત્યાં કમિશનરની ઓફિસે તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે રહ્યા ઉમેદવારો એ કોંગ્રેસના ઉમેદવારના જે ટેકેદારો બનેલા હતા, એમના ઘરે જઈને સામાજિક દબાણ, રૂપિયાની લાલચ આપીને અને પોતે ત્યાં આગળ લઈને આવતા. ધારાસભ્ય પણ ત્યાં ઓફિસમાં બેસી ગયા હતા અને આ રીતે લોકોના ફોર્મ ખેંચાવતા હતા. અમે પણ જોયું કે વોર્ડ નંબર 9ના ઉમેદવારો ઉપર ઘણા બધા સામાજિક પ્રેશર આવતા હતા, લાલચો આવતી હતી અને ધમકીઓ આપવાની આવી બધી ધમકી આપીને ફોર્મ પાછા ખેંચાવતા. કોઈ જગ્યાએ બિનહરીફ થયા નથી. ફક્ત ને ફક્ત જે ભાજપ વાળા અત્યારે ઢોલ પીટી રહ્યા કે ભાઈ અમે બિનહરીફ કર્યા, ફોર્મ પાછા ખેંચાઈ દીધા, એ ધમકીઓ આપવી, લાલચ આપવી. ઘણાના તો ઘરે જ્યાં અને એવું પણ કીધું કે ભાઈ જો તમે ફોર્મ પાછું નહીં ખેંચો તો તમારા કુટુંબમાં જેટલી સરકારી નોકરીઓ હશે એ બધાને અમે સસ્પેન્ડ કરી દઈશું. આવી ધમકીઓ આપી એટલે પેલો જે ઉમેદવાર કઈનો ટેકેદાર હોય એ ગભરાઈ જાય અને ગભરાઈને ઉમેદવારના ત્યાં જઈને સહી કરી આવે કે ખરેખર મારા તમારા ટેકામાં રહેવું નથી. આવી રીતના દાદાગીરી કરીને જો ચૂંટણી લડવા નીકળ્યા હોય તો આ તો પ્રજા ઉત્સવ એટલે લોકોનો ઉત્સવ કહેવાય. અને તમે 30 વર્ષથી સારા કાર્ય કર્યા હોય તો પ્રજાની વચ્ચે જાઓ અને લોકોની વચ્ચે ચૂંટણી લડો. પણ આવી રીતના તમે તમારા બાથમાં હંતાડીને ભાજપના જ કાર્યકરો જો ફોર્મ પાછું ખેંચાવા જતા હોય તો સીધું દેખાય કે કોંગ્રેસના કોઈ ઉમેદવારે ફોર્મ પાછા ખેંચ્યા નથી. એ આ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેંચાવવામાં આવી રહ્યા. આપનું નામ સાહેબ? જયેન્દ્ર બ્રહ્મભટ્ટ. સાહેબ, આપના મતે રાજકીય વિશ્લેષણ મુજબ આજે લોકશાહીની સિલેક્શનમાંથી મહેસાણા જિલ્લામાં ઊંઝા, કડી અને વિજાપુર તાલુકા જેવામાં કોંગ્રેસે જે ફોર્મ ભરી પાછો ખેંચ્યો તે વિશે આપ શું કહેશો? જો સત્તાના મદમાં સત્તાનું મદ જે લોકો ચાખી ગયા છે એ લોકો જ આ રાજકારણમાં વધારે પડતા ફોર્મ ખેંચાવામાં પહોંચ ભરવામાં રહેલા છે. કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યું તો કોંગ્રેસના જવાબદાર નેતાઓની જવાબદારી છે કે ઉમેદવાર તરીકે એમને પસંદ કરતા એમનો પાર્ટી પ્રત્યેની વફાદારી, નિષ્ઠા, એમની કાર્યશૈલી એ બધી શાક જોયા વિના તમે આલિયો માલિયો જમાલિયો જે આયા એને જો ફોર્મ આપી દેતા હોય તો આખરે એ શાક કોંગ્રેસની નબળી પડે છે. અને બીજી વસ્તુ એ થાય છે કે કોઈ પણ રાજકીય ચૂંટણી જીતવા માટે તમારે સૌથી પહેલાં તમારી જોડે સંગઠન મજબૂત જોઈએ. કોંગ્રેસનું સંગઠન માંડ ધીરે ધીરે મજબૂત થઈ રહ્યું હતું. એવા સમયમાં મહાનગરપાલિકા કડી કે ઊંઝાની નગરપાલિકામાં જે રીતે ફોર્મ પાછા ખેંચાયા એમાં કોંગ્રેસના આગેવાનોને બી નીચે જોવાનો વારો આવ્યો છે. હું એવું માનું કે કોંગ્રેસ આવનારા દિવસોમાં આવી ભૂલ ના કરે. અને બીજા બધા ઉમેદવારો કરતાં મેઇન વસ્તુ એ થઈ ગઈ છે કે લોકોએ સરકારમાં, સત્તામાં, નગરપાલિકામાં, પંચાયતમાં જે ભ્રષ્ટાચારનો મદ જોઈ ગયા છે એ જોઈને આ બધા ભમરાઓ મદ ખાવા માટે આવી જાય છે. સરકારે આ બાબતે બી યોગ્ય કરવા જેવું છે. રાજકીય વિશ્લેષણ મુજબ આનો અસર શું થશે આવનારા સમયમાં? આવનારા સમયમાં જુઓ, પ્રજા સમય પ્રમાણે જે તબક્કે જે તાજેતરમાં ઘટના ઘટી હોય
એને વધારે ધ્યાનમાં રાખે છે. ભૂતકાળની બધી ઘટનાઓ ઘણી બધી ભૂલી જાય છે. પણ એવું બને કે બંને પક્ષમાં ભાજપની જોડે તો ખૂબ મોટું સંગઠન છે, સત્તાઓ છે, એટલે વાંધો નહીં. પણ આપ અને કોંગ્રેસ બે એવી પાર્ટી છે કે જે હવે ફરીથી પાછું રિસ્ટ્રક્ચર થઈ રહી છે જિલ્લામાં. એના કારણે આવનારા દિવસોમાં હું એવું માનું છું કે ઘણી બધી કાર્યશૈલીમાં થોડો ફેરફાર આવશે અને જે ભ્રષ્ટ કોંગ્રેસી છે કે જેને પૈસા માટે ટિકિટ લીધી, કોંગ્રેસને મિસગાઈડ કરી છે, કોંગ્રેસમાંથી હોદ્દેદાર બનીને કે કોર્પોરેટર કે જિલ્લા પંચાયતના સભ્ય બનીને જે આર્થિક ઉપાર્જન કરવાની પ્રવૃત્તિઓ કરેલી છે એવા બધાને કોંગ્રેસ દૂર કરશે અને મુક્ત અને ખુલ્લી લોકશાહી જે જરૂરી છે દેશ માટે એવી લોકશાહી અમલમાં આવશે. જનતાના મતે એવું પણ ચર્ચાયું છે કે અમારો તો મત આપવા હતા, પણ હવે કોને આપવા? ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા. જનતાની સૌથી વધારે જવાબદારી છે. જનતાની એટલા માટે જવાબદારી છે કે જનતા પોતે જ નક્કી નથી કરતી કે કયો ઉમેદવાર સારો. અમે કેટલાય બધા વિસ્તારોમાં એવા જોયા છે કે 2000, 5000, 10,000માં મતદારો વેચાઈ જાય છે. એના કારણે અયોગ્ય ઉમેદવાર આવી જાય છે, ચાહે મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય. અને એના કારણે જે બી પાર્ટી સત્તામાં આવે છે એને સબળ વિપક્ષ નથી મળતો કે વિપક્ષના આગેવાનો એની જોડે ભ્રષ્ટાચારમાં ભાગીદાર થઈ જાય છે. એના કારણે જનતાની જવાબદારી બહુ મોટી બને છે. ઉમેદવાર પસંદ કરો. ઘણા બધા સારા ઉમેદવાર અપક્ષ તરીકે બી આવે છે, એમને બી લેવા જોઈએ. પ્રજા પસંદ કરે છે ને લાવે છે. પણ હવે સમય પ્રમાણે જે કંઈ પરિવર્તનો આવી રહ્યા છે કે જે વિચારધારામાં પરિવર્તન આવી રહ્યા એની અસર લોકશાહી માટે જરૂરી છે.